ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં પ્રથમ વખત અદ્યતન રોબોટિક સ્પાઇન સર્જરીની શરૂઆત. રોબોટિક સ્પાઇન સર્જરીમાં નાના ચીરાનો સમાવેશ થાય છે, જેનાથી પેશીઓને ઓછું નુકસાન થાય છે અને ઝડપી ઉપચાર થાય છે. રોબોટિક સિસ્ટમ. મારું નામ છે ભરત દવે. સવ્ય સ્પાઇન હોસ્પિટલમાં હું ડૉક્ટર છું અને સ્પાઇન સર્જરી અમે સ્પેશિયાલિટી છે. ખાસ કરીને બ્રહ્માસ્ત્ર નામ અમે પાડ્યું છે. એ અમારું મશીન છે જે અમને મેગ્નિફિકેશન આપે છે 25%થી 50% સુધી, 25થી 50% ઘણું, અને એના કારણે અમારું પ્રિસિઝન વધે છે. એના પર જો અમે 3D ગ્લાસ પહેરીને જોઈએ તો 3 ડાયમેન્શન દેખાય. જેમ આપણે મૂવીમાં જોઈએ તો 3D ગ્લાસની સામે આપણને વસ્તુ સામે આવતી દેખાય, એવી રીતે અમારું ડેપ્થ પરસેપ્શન, ઊંડાઈનું પરસેપ્શન એ 3D ગ્લાસીસના કારણે ઘણું સારું કરી શકીએ છીએ. એટલે અમુક સર્જરી, જેમાં ટ્યુમર સર્જરી હોય, જેમાં મિનિમલી ઇન્વેઝિવ સર્જરી સ્પાઇનની કરીએ છીએ, તો એ બધામાં અમારું પ્રિસિઝન, અમારું ડેપ્થ પરસેપ્શન ઘણું સરસ અમે બ્રહ્માસ્ત્રથી કરી શકીએ છીએ. ખાસ કરીને જે પહેલાં સ્પાઇન સર્જરી કરવામાં આવતી ને અત્યારે રોબોટિક સ્પાઇન સર્જરીના કારણે પ્રિસિઝન વધે છે, ચોકસાઈ વધે છે, નાના નાના કાણામાંથી સર્જરી કરી શકીએ છીએ. ઓપરેશન થિયેટરમાં એ દરમિયાનમાં રોબોટ વાપરી, જેથી કરીને અમારા સ્ક્રૂનું પ્લેસમેન્ટ, સ્ક્રૂની ડેપ્થ, સ્ક્રૂની હાઇટ, સ્ક્રૂનો ડાયામીટર એ બધું સરસ રીતે ચેક કરીને અમે કરી શકીએ. રોબોટના કારણે અમે પહેલેથી પ્લાન કરી શકીએ એની સ્ક્રીન ઉપર, અને જેથી કરીને એ અમને પ્રિસિઝન અને ચોકસાઈ અને સેફટી વધારે આપે છે.